હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું કે મોન્સૂનમાં કયા કયા ડિઝીઝ કોમન છે. ફર્સ્ટ છે વોટરબોર્ન ડિઝીઝ, એટલે કે કન્ટામિનેટેડ વોટર પીવાથી જે ડિઝીઝ થાય છે એને કહેવાય છે વોટરબોર્ન ડિઝીઝ. એમાં આવે છે ટાઇફોઇડ, કોલેરા અને ડિસેન્ટ્રી. વોટરબોર્ન ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ? તો કે હંમેશા પ્યુરિફાઈડ અને બોઇલ્ડ વોટર જ પીવું જોઈએ, સ્પેશિયલી ચોમાસાની સિઝનમાં. સેકન્ડ છે ફૂડબોર્ન ડિઝીઝ. ફૂડબોર્ન ડિઝીઝમાં આવે છે ટાઇફોઇડ, હિપેટાઇટિસ એ, હિપેટાઇટિસ ઈ. ફૂડબોર્ન ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ? તો કે મોન્સૂનની સિઝનમાં બહારનું જમવાનું અવોઇડ કરવું જોઈએ, પ્લસ આપણે જે પણ ફૂડ સ્ટોરેજ કરીએ એને કવર કરીને રાખવું જોઈએ. થર્ડ છે મોસ્કિટોસ બોર્ન ડિઝીઝ. મોસ્કિટોસ બોર્ન ડિઝીઝમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા હોય છે. મોસ્કિટોસ બોર્ન ડિઝીઝને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ? તો કે આપણી આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ એક્સ્ટ્રા વોટર એક્યુમ્યુલેટ થાય છે એનો નિકાલ કરવો જોઈએ અને મોસ્કિટો નેટનો યુઝ કરવો જોઈએ. થેન્ક